અમદાવાદથી સમાચાર જ્યાં બીઆરટીએસ કોરિડોરમાં આગની ઘટના બની છે। અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં આગ લાગી છે। જે સમાચાર મળી રહ્યા છે પ્રમાણે અમદાવાદના બીઆરટીએસ કોરિડોરમાં આગ લાગવાની ઘટના બની છે। શિવરંજની બીઆરટીએસ કોરિડોરમાં આગ લાગી। મુસાફરોનો કોરિડોરમાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। થોડીવારમાં દ્રશ્યો અમે આપને બતાવીશું। સંવાદદાતા રાજલ આપણી જોડે લાઈવ જોડાઈ ગયા છે। રાજલ, અત્યારે શું સ્થિતિ છે આગની અને શું આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી? હિમ, બપોરના સમયે આ અમદાવાદનો શિવરંજની જે બસ સ્ટેન્ડ છે ત્યાં આગળ આગ લાગવાની ઘટના બની હતી। જોકે મુસાફરો અહીંયા આગળ બસ સ્ટેન્ડથી પોતાના નિર્ધારિત સ્થળે જતા હતા તે જ સમયે આ આગ લાગવાની ઘટના બની હતી। જોકે સૌથી પહેલાં જે ફાયર ઇન્સ્ટિટ્યુશનથી આગ ઓલાવવાની જે કામગીરી હતી તે કરવામાં આવી હતી, પરંતુ અત્યારે ફાયરની જે ટીમ છે તે અહીંયા આગળ આવી પહોંચી છે। જોકે અહીંયા આગળ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે અહીં આગ લાગવાની ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને મુસાફરો અહીંયાથી પસાર થતા હતા અને એ વખતે જ આગ લાગી હતી ત્યારે આ આખું જે બસ સ્ટેન્ડ છે તે ખાલી કરવામાં આવ્યું હતું અને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો ફાયરની ટીમ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અહીંયા આગળ કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરીશું। ભાઈ, કેટલા વાગે આગ લાગી? 20-25 મિનિટ થઈ મેડમ। અચ્છા, કેટલા લોકો હતા ને શું કારણ હતું આગ લાગવાનું? સર, વાયરના કેબલના કારણે થયેલું છે। અચ્છા, એટલે શોર્ટ સર્કિટ થઈ હોય તેવું લાગ્યું? નથી ઉડાયું કે છે। અચ્છા, કેટલા મુસાફરો અહીંયા આગળ હતા બસ સ્ટેન્ડે? મેડમ એકચ્યુઅલી તો ખબર નથી, હું હાલે જ આવ્યો છું 20-25 મિનિટમાં। અચ્છા, તો અહીંયા આગળ મુસાફરો હતા અને જે વાયરમાં જે ફાયર થયું હતું તેના કારણે આગ લાગવાની જે ઘટના બની હતી। અત્યારે પણ આપ જોઈ શકો છો ઘટના સ્થળે પોલીસ પણ અહીંયા આગળ છે, ફાયરની ટીમ અને 108ની જે ઇમરજન્સી જે ટીમ છે તે પણ અહીંયા આગળ આવી પહોંચી છે। આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે। સાહેબ, કેટલા વાગ્યાની આ ઘટના હતી? 15 મિનિટ પહેલાની। કઈ રીતે આગ લાગી? સોરી ખબર નહીં બેન। તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ ખાસ કરીને જે કેબલો છે ત્યાં આગળ આગ લાગી હતી અને અહીંયા આગળ આખો જે બીઆરટીએસ કોરિડોર છે તે ખાલી કરવામાં આવ્યો છે। જે ડક છે તેમાં આગ લાગી હતી અને આગ લાગવાના કારણે અહીંયા આગળ આખો જે શિવરંજની કોરિડોર છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તેના માટે। અને ખાસ કરીને મુસાફરો જે હતા અહીંયા આગળ સ્ટેશનમાં તે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા હતા। જોકે સૌથી પહેલાં ફાયર ઇન્સ્ટિટ્યુશનથી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને ત્યારબાદ અત્યારે જે ફાયરની જે ટીમ છે તે અહીંયા આગળ આગ ઉપર કાબૂ મેળવી રહી છે। ખાસ કરીને જે કુલિંગની જે કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવી રહી છે। જોકે બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારબાદ આખો જે કોરિડોર છે તે બંધ કરવામાં આવ્યો છે। હિમ, બિલકુલ આભાર રાજલ વિગતો આપવા માટે। તો દ્રશ્યોમાં તમે જોઈ શકો છો આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી। પ્રાથમિક દ્રષ્ટિએ કેબલમાં આગ લાગી હોવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું અનુમાન છે। એક્સક્લુઝિવ દ્રશ્યો તમારી સ્ક્રીન ઉપર છે। બીઆરટીએસ કોરિડોરમાં આગ લાગી, જો કે સદનસીબે સમય રહેતા તમામ જે મુસાફરો છે એમને બહાર કાઢવામાં આવ્યા હતા, એટલે કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી।